हरिराय वांग मुक्तावली। हरिराय महाप्रभु जी की जय। सेवायाम लौकिकी युक्ति तथा स्नेहो नियामक पूजायतु विधि स्नेह विरुद्ध इति निश्चय। સેવા કરવામાં લૌકિક યુક્તિ જાણવી જોઈએ. જેમ કોઈ લૌકિક બાળક સવારમાં જ્યારે ઉઠે છે ત્યારે એની માતા પુત્ર સ્નેહને લીધે એ બાળકને માટે આગળથી જ તૈયાર કરી રાખેલા ખાવાના પદાર્થો આપે છે. કાલે આપણે આ બધી વાત કરી દીધી. તેમ પ્રભુમાં બાલભાવ રાખો. એ સેવા કરવામાં આ લૌકિક યુક્તિ અને સ્નેહ મુખ્ય છે. તમે લૌકિક ઓલા ગુસાઈજી પાસે 3 જણા ગયા, ઠાકોરજી પધરાવી દો, તને કાંઈ શોખ છે? અરે મને ભગવાન પધરાવી દો ને, શોખની ક્યાં વાત આવી કે 12 પેસ. બીજો આવ્યો, મને ભગવાન પધરાવી દો ને, તને કાંઈ શોખ છે? એટલે શરમાણો, મને કપડાનો ને ગાવાનો ને બધો બહુ શોખ, એટલે પધરાવી દે. ત્રીજો આવ્યો, તને કાંઈ શોખ છે? એ કે મને ખાવાનું બહુ શોખ, એટલે પધરાવી દે. ઓલા 2 રાજી થતા બહાર નીકળ્યા. ઓલો આવીને કે મને દુનિયામાં કાંઈ રસ નથી, તો મને પધરાવી દેવાય કાંઈ? એ કે જેને આ કાંઈ રસ ન હોય મારા રસો હોયને કેવી રીતે લાડ લડાવે? તને નથી ખાવાનો રસ, નથી કપડાનો, નથી ગાવાનો, મારા પ્રભુ લાડ કેવી રીતે લડાવે? તો અહીંયા કહે છે કે લૌકિક બાળકનું આપણે કાલે દાખલો આપ્યો હતો કે ઓલું સવારે કેવું તૈયાર રાખવું પડે. તો ઠાકોરજીમાંય મંગળામાં બધું તૈયાર રાખવાનું. ઠાકોરજીને સિંહાસન પર બેસાડીને હવે જારીજી ભરવું ને હવે દૂધ ઉકાળવું ને, ના એવું ન કરે મારવાલા. જાગે ને એટલે પહેલાં તો દૂધ. અમે વ્રજમાં ગયા હતા ને પહેલી વાર 1995માં, તમે નહોતા, લીલી પરિક્રમામાં ગયા હતા. તો ઠાકોરજી અમારી યારે હવે સવારે અમે ચા પીધી, તો અમારી યારે એક વ્રજવાસી બેન હતા. એ કે આ વખતે મારે પરિક્રમા કરવી છે, એટલે અમારી યારે હાલીને કરતા હતા. તો મેં કીધું પણ ક્યાંક ગાય દોવાતી હોય ને મારા ઠાકોરજીને ગયાવાળું દૂધ, તો એક જગ્યાએ દોવાતી હતી, તો એ તો એની ભાષામાં બોલીને ગ્લાસ મને કે લાવ, એટલે મેં કટોરા જેવો ગ્લાસ હતો એ આપ્યો, લઈ આવ્યા. તો હું તો આમ ઝાડને નીચે પીછવાઈ કાઢવા માંડીને એને તો એક બાજુ નાખે, એની ભાષામાં મને 2-4 સુનાવી ગાળ મોટી મોટી. દારી કે જાપીજી ખોલી, ઠાકોરજીને ઠાડા કરી, એની સાડી આમ કરીને દૂધ પાઈ દીધું, કાની આપી. મેં તો ઉભા રહ્યું, આમ ન કરાય. ખાંડ પધરાવી હતી એને, હું આપણા ઓલામાં અમે રાખતા હતા ભેગી. મેં તો આવી રીતના કે ગોળી એની ભાષામાં. ઠાકોરજીને વ્રજની અંદર એની વ્રજની ગાયોનું દૂધ મળ્યું, તારે પીછવાઈ લગાડવાની એમ? ગાંડી છો? પ્રભુને જગાડો એટલે પહેલાં દૂધ જોઈએ. પછીથી અમારી યારે રહ્યા, અમને એટલો આનંદ આવ્યો, બધી એણે વાતોય કરી વ્રજની. તારો લાલો તારી પાસે દોડીને હવે વયો ગયો ગોપી પાસે, પણ તારા માથે વલ્લભે પધરાવ્યો છે એટલે તારું દૂધ પીધા વિના એ ગોપીને ઘરે દૂધ પીએ નહીં. કેટલી વલ્લભની કૃપા! તો આપણા ઠાકોરજી જાગે પહેલાં બધી તૈયારી કરી લેવાની. એ સેવા કરવામાં આ લૌકિક યુક્તિ અને સ્નેહ મુખ્ય છે. સેવામાં સ્નેહ જ સર્વે નિયમો કરી આપે છે. જેમ માતા પુત્રને સ્નેહથી લાડ લડાવે છે, પાળે છે, પોષે છે, તેમ એ જ ભાવથી પ્રભુની સેવા કરવી. આપણા દીકરાને આપણે જેવો પ્રેમ કરીએ એનાથી વધુ આપણા ઠાકોરજીને કરવો. મંગળામાં બાળભાવ, વાત્સલ્ય ભાવ, રાજભોગમાં કિશોર ભાવ. આપણા વલ્લભે બધું આપી દીધું છે, કાંઈ બાકી જ નથી રાખ્યું.
ઘણા કહેલા બેન એક દી શ્રીનાથજી જઈએ તો ઠાકોરજીને બંટાજી મૂકીને જઈએ. મેં તમારો દીકરો હવા મહિનાનો 6 મહિનાનો હોય, તમે ઘરમાં પૂરીને જાઓ કે લે અહીં બધું ખાવા, હાય હાય થતા હશે. મેં તો કા જે પરમાત્માથી આત્મા છૂટો પડ્યો છે એનું ધ્યાન રાખવું છે, એને સાક્ષાત માનો છે. પણ આ આત્મા જે પરમાત્માથી છૂટો પડ્યો છે એને તમારે ઓલા ડબરા ભોગ ધરાવી દેવાનો એમ. કારણ તમે મૂર્તિ માનો છો, સાક્ષાત નથી માનતા. હવે કે છે પૂજા કરવામાં મુખ્ય શાસ્ત્રના વિધિને માનવામાં આવે છે. શાસ્ત્રમાં ઠંડા જળથી પ્રભુને સ્નાન કરાવવાનું લખ્યું છે. માટે ગમે તેવી આખરી શીતકાળની ઋતુમાં પણ પ્રભુને ઠંડા જળથી સ્નાન કરાવવું એમ પૂજા માર્ગમાં, આપણામાં નહીં. પાછા બધા ગેરસમજ ન કરતા મારા વાલા. આપણામાં તો યથા દેહે તથા દેવે, તાતું જળ જોઈએ, ઠંડુય નહીં ને ગરમય નહીં. આપણામાં એક વાક્ય લખ્યું છે વલ્લભે, સોહાતું. સોહાતું એટલે કેવું? સુહાય એવું. ઉનાળામાં બહુ ગરમ ન હોય, ઠાકોરજી તો ફૂલથી વધુ કોમળ છે તો દાઝી જાય. અને શિયાળામાં બહુ ઠંડુ ન રખાય, ઠાકોરજીને ઠંડી લાગે. પૂજા માર્ગમાં એવું નહીં, ઠંડા જળથી એટલે ગમે એવી ઠંડી હોય. શંકર ભગવાનને એ ઉપરથી ને જળ ચડાવે જ રાખો નળમાં લઈને. આપણા ઠાકોરજી ના ચાલે. એમ પૂજા માર્ગમાં ત્યાં વિધિને એટલે શાસ્ત્રમાં જે લખેલું છે એને મુખ્ય ગણવામાં આવે છે. એટલે વિધિ સ્નેહથી વિરુદ્ધ છે કે સ્નેહયુક્ત છે એમ વિચાર કરવામાં આવતો નથી. પ્રભુના તત્સુખનો વિચાર પુષ્ટિ માર્ગ સિવાય ક્યાંય કરવામાં આવતો નથી. શાસ્ત્ર પ્રમાણે આપણે તો બધું વલ્લભના સિદ્ધાંત પ્રમાણે યથા દેહે તથા દેવે. સેવાનો ભાર આપણને લાગતો નથી, ઘણાને લાગે છે. ભાવ નથી એને ભાર લાગે. નવા નવા પુષ્ટ કરાવ્યા હોય બિચારા, એટલા એલા બેન આમ થઈ ગયું તેમ થઈ ગયું. અરે મારા વાલા, તમારા ઘરે પેલા ખોળે દીકરો આવ્યો હોય ને તમે એને જેમ રાખો એમ રાખો. પ્રભુ તમારો દોષ જોવા આવ્યો જ નથી, તમને પ્રેમ કરવા આવ્યો છે. કોક વાર આજ તો એલા બેન માખણ એક બાજુ રહી ગયું ને મેં તો ઠાકોરજીને ભોગ ધરાવી દીધો, હવે શું કરું? મેં રાજભોગમાં ધરાવો. મને કે ધરાવાય? મેં તો હા. બીજી ગોપીને હવાર ખાધું હશે એટલે તમારું રાજભોગમાં. પણ ધ્યાન રાખવાનું. પણ શરૂઆતમાં તો આવું થાય જ. આકાશ નાનો હતો ને વાળ બહુ વાકડ્યા. હવે એના વાળની અંદર ઘડી ઘડી ઓલા જૂ પડી જાય અને મને આમ ટેન્શન થઈ જાય. પછી સામે એક માજી રહેતા હતા તો મને કે ધાવણની પેલી શેર નાખી દે ને માથામાં અને ધોઈ નાખ. હાય હાય એવું કરાય? મને કે બેટા કર એવું. અને હાથે એવું કર્યું ને 2-3 દી ધોયા ને વાળ એવા સરસ થઈ ગયા. મને કે હવે આના વાળવડા ક્યારે કરવાના? મેં કીધું અમારામાં એવું હોય નહીં. સાસરીમાં બધું હતું પણ આપણે તો પછી વૈષ્ણવ ધર્મ પાડતા હતા. મેં તો અમે તો શ્રીનાથજી જઈને મને કે આવું કરાય આવો. તો આપણા બાળકની જેવી ચિંતા કર, પણ બાળકને કાંઈ થાય એટલે માને ચિંતા બહુ થાય. એટલે આપણા ઠાકોરજીમાં કાંઈ આપણને આવું થાય ને એટલે એમ થાય. પણ મારા વાલા, પ્રભુ ઘરે પધારે ને તમારા અપરાધ જોવા નથી આવ્યા, તમારો પ્રેમ, તમારો ભાવ જોવા આવ્યા છે. એક બેન મને પૂછે એ કે દૂધ કેટલું ધરું, મિશ્રી કેટલી ધરું? મેં કીધું મારા વાલા એવું ન હોય. મારો દીકરો સવારે મોટો ગ્લાસ ભરીને દૂધ પીતો હોય, તમારો દીકરો નાનો ગ્લાસ. તો તમારા ઠાકોરજીને તમારી નેગ એકવાર નક્કી કરી લી, પણ પછી આજે તમે
આટલી નાની કટોરી ધરો ને કાલે આટલો મોટો ગ્લાસ, એવું ન હોય. વધારે પ્રભુ અને જે નેગ ધરો એ જ કરવું પડે. એક વૈષ્ણવ ઘરે ઠાકોરજી પધાર્યા તો બધા વસ્તારી હતા, તો એના સાસુએ નેગ 6 રોટલીનો કર્યો. પછી તો સાસુ ને સસરા ને વર ને દીકરાઓ બધા વયા ગયા અમેરિકા ને બેન રહ્યા એકલા, તો એ બે 6 રોટલી જ ધરે. હવે એ તો પ્રસાદમાં એક લે, 5 વધે, તો એની બેન પણ એને રોજ કહે 2 જ ધર. એટલે બેને સરસ જવાબ આપ્યો, મારો દીકરો 6 રોટલીથી જ પેટ ભરે છે નાનપણથી, એટલે હવે એને ઓછું ન હાલે. પછી રોટલી એને જે કરવું એ કરતા હતા, પણ નેગો એ પ્રમાણે કરવું પડે. પછી તમે આજે 1 રોટલી ધરો ને કાલે 4, એવું ન હોય. આપણો જે નેગ હોય ને એ પ્રમાણે કરવું પડે. એટલે વિધિ સ્નેહથી વિરુદ્ધ છે કે સ્નેહયુક્ત છે એમ વિચાર કરવામાં આવતો નથી. સ્નેહથી વિરુદ્ધ વિધિને મુખ્ય નિશ્ચય માનીને ભગવાનની પૂજા માર્ગીય લોકો કરે છે. આપણામાં જો આપણામાં કેવું છે, સ્નેહ મુખ્ય છે, વિધિ નથી. પેલામાં લખ્યું હોય 108 વાર અર્ઘ્ય આપો, આટલી વાર જવ હોમો, આટલી વાર તલ હોમો, આટલા શ્લોક બોલો. ના, અમાર ઠાકોરજી કે તું મારી યાર વાતું કર, વાતું નથી આવડતી તો કીર્તન કર. આપણી વેદની રૂચાઓ કઈ? કીર્તન. ઠાકોરજી કીર્તનથી જાગે, કીર્તનથી પોઢે ને કીર્તનથી આરોગે. સૌથી સરળ માર્ગ હોય તો પુષ્ટિ માર્ગ. લોકોએ આઘાર્યોને હડતા નહીં ને દોષ પડી ગયા ને તમે આમ ના હોય. આવું બધું નાય ધોઈને ચોખ્ખા કપડાં પહેરો ને પ્રભુને પ્રેમ કરો. સવારે પેલું દૂધ ઠાકોરજીનું કાઢી લ્યો, દૂધમાંથી ને દહીં પેલું ઠાકોરજીનું કાઢી લ્યો. આટલી મલાઈ વળી હોય એમાં સહેજ મેળવણ નાખીને સવારે હલાવો, રાતના મેળવીને કેવું કણીવાળું માખણ થાય. સરળમાં સરળ પુષ્ટિ માર્ગ. પછી આપણે અઘરો કરીએ. અમારે પ્રીમાં એવું થયું હતું, તમે ફેલ થયા હતા એટલે તમે નહોતા આવ્યા. એક્ઝામ હતી ને તો એકાઉન્ટ્સનો પેપર આપ્યો, તો બધા હૈસો કરીને ઊભા થઈ ગયા કે નહીં, અમને આટલા 2 દાખલા અમારા કોર્સ બહારના નામ. ઓલાએ કીધું કે ભાઈ હું પ્રિન્સિપાલને બોલાવું. હું ઊભી થઈને બોલી, મેં કીધું 2 દાખલા કોર્સના જ છે ને મને આવડે છે, એટલે બીજા તો નહીં જ. આ બધાને લીધે અમને અન્યાય ન થવો જોઈએ. અને માન્ય રાખ્યું. તો પુષ્ટિ માર્ગમાં બધું સરળ છે, પણ હૈસો કરવાવાળા આવું કરે તો ઓલા હાચા બિચારા દબાઈ જાય. કાંઈ દબાવવાનું નહીં, આપણે ઊભા થઈને કહી દીધું બિલકુલ બરાબર છે. તો પુષ્ટિ માર્ગ સરળમાં સરળ છે. બોલો હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભગવાનની આજ્ઞા. સૂત ઉવાચ. 1 મિનિટ.